તો પહેલું જોઈને કહેવાય ને તો એકદમ સરસ શણગારેલું ટેબલ હોય યા થાળીમાં ખૂબ સરસ વ્યવસ્થિત ગોઠવેલું હોય તો જોઈને જ ખાવાનું મન થઈ જાય, બરાબર. તો એ આપણી આંખની દ્રષ્ટિ છે. બીજું છે આપણું નાક. ઘણી રસોઈ એટલી સુગંધી હોય કે જ્યાં અગર દાળનો વઘાર મારી મમ્મી કરે ને તો અમારી આખી સોસાયટીને ખબર પડે કે આ અરુણાબેને દાળનો વઘાર કર્યો. એટલી સુગંધી હોય એટલે ખાવાનું તરત જ મન થઈ જાય એની સુગંધ લઈને. બીજું છે આપણી જીભ, જેનો સ્વાદ લઈને આપણે એ ખાઈએ છીએ તો આપણું પેટ તૃપ્ત થાય છે. તો ઘણા લોકોએ એટલી સરસ મહેનત કરી હતી, ખૂબ સરસ એ લોકોએ શણગાર કર્યો હતો, ખૂબ સરસ એને ક્રોકરીનો ઉપયોગ કર્યો હતો. એવા ઘણા બધા ઇનામો એ લોકોએ આપેલા છે, મોટા મોટા ઇનામો બધાને આપેલા છે, અને એને બધી જ વસ્તુનું ધ્યાન રાખેલું હતું. તમે કેવી રીતે એને ગાર્નિશિંગ કર્યું છે, કેવી રીતે તમે એને ટેબલ ઉપર સજાવ્યું છે, કેટલું ટેસ્ટી છે, કેટલું પ્રોટીનવાળું છે, અને ખરેખર બહુ જ મને ગમ્યું. અને ટ્રાન્સપરન્ટ જજમેન્ટ પણ એકદમ. આ સાઈડ બધી ઓડિયન્સ બેઠી છે તો આ સાઈડ બધા ટેબલ ગોઠવેલા છે કે જ્યાં બધા પાર્ટિસિપેટે પોતાના ટેબલમાં પોતાની વાનગી મૂકેલી છે. તો નજરની સામે જ એકની 5-6 જજ એવી રીતે રાખેલા હતા કે વારાફરતી બધા જજ ગયા ત્યાં, અને બધું સરસ એ લોકોએ બધાનું ટેસ્ટ પણ કર્યું, ખૂબ સરસ જોયું પણ ખરા કે કોણે કેટલી મહેનત કરેલી છે. ઇનામ બધાને આપેલું, એ લોકોએ જેટલા પણ પાર્ટિસિપેટ હતા એ બધાને ઇનામ આપેલા હતા. તો મને ખૂબ ગમ્યું, એટલે મને એમ થયું કે ચલો આ વાત હું આપની સાથે પણ શેર કરું કે આપના નાના મોટા શહેરમાં પણ તમે આવું આયોજન કરો તો બહેનો માટે ખૂબ. અને આમાં હા એક વાત કહું કે ભાઈઓમાં પણ ઘણી વખત એટલી બધી આવડત રહેલી છે રસોઈની. મારો ભાઈ છે એ તો એક મોરબીની ફેમસ આઈટમ છે પૂરી, સૂકી ભાજી અને ખમણ, વણેલા ગાંઠિયા, એવું બધું. તો મારો ભાઈ પૂરી ને સૂકી ભાજી બહુ જ ફાઇન બનાવે છે. ખમણ ઢોકળા પણ ખૂબ જ સરસ ઈ વઘારે છે. સૂકી ભાજીનો સેમ ટેસ્ટ જે મોરબીમાં બહાર મળે છે, રવિચંદની ભાજી બહુ વખણાય, તો એ જ ટેસ્ટની ભાજી મારો ભાઈ પણ બનાવે છે. એટલે એવું નથી કે સ્ત્રીઓ જ બધું રસોઈનું જાણે છે, ભાઈઓ પણ જાણે છે. અને આ હરીફાઈમાં ભાઈઓએ પણ પાર્ટ લીધેલા હતા. ઇવન ડોક્ટર લોકોએ પણ આમાં પાર્ટ લીધો હતો. એટલે કહેવાય ને કે બધાને એક મોકો મળ્યો, અને આવી કોમ્પિટિશનો વારંવાર થતી રહે એ માટે મને પણ એમ થાય છે કે ના, આવું કંઈક આયોજન બધે થવું જોઈએ. એટલે મેં આપની સાથે આ વિડીયો શેર કર્યો છે. તો આપ પણ નાના મોટા શહેરમાંથી આવી બધી હરીફાઈઓનું આયોજન કરતા રહો એવી આપને વિનંતી છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. આજે હું એક વાત કરવા જઈ રહી છું અન્નપૂર્ણા આઈડોલ, જે જામનગરમાં કોમ્પિટિશન હતી એના વિશે. તો ખૂબ સરસ આયોજન હતું, ખૂબ ટીમવર્ક જોરદાર હતું. એ લોકોએ ખૂબ સરસ વ્યવસ્થા કરી હતી અને એકદમ સરસ બધાનું પરફોર્મન્સ પણ હતું. પ્રેઝન્ટેશન એટલું સરસ હતું. પ્રોગ્રામ આખો ભવ્ય રહ્યો અને ફૂલ સફળતાપૂર્વક એ પાર થયો. હું એઝ એ પાર્ટિસિપેટ એમાં હતી, અને પાર્ટ પણ મેં એટલે લીધેલો કેમ કે કહેવાય ને કે પાર્ટિસિપેટ હોય તો જ તમને એ એરેનામાં જવા મળે, નહીંતર ના જવા મળે. અને મને પણ એક નવો જ અનુભવ થયો, જેને કહેવાય ને કે આ તો આ પ્રોગ્રામ જામનગરમાં હતો. આના પહેલાં પણ એ લોકોએ ઘણા પ્રોગ્રામ કરી લીધા છે, પણ હું ફર્સ્ટ ટાઈમ એમાં જોઈન થઈ. એટલે હું મારી એક વાત કરવા ચાહું કે આ અન્નપૂર્ણા આઈડોલ દરેક સ્ત્રીમાં જેને કહેવાય છે ને કે અન્નપૂર્ણા સાક્ષાત બિરાજમાન હોય છે, માતા અન્નપૂર્ણા. દરેક સ્ત્રીમાં એ આવડત હોય છે પોતાના ભાવ સાથે, લાગણી સાથે, પ્રેમ સાથે પરિવારને જમાડવાની. તો આના અંદર એટલું સરસ લોકોએ મહેનત કરી હતી. દરેક પાર્ટિસિપન્ટે ખૂબ સરસ ડેકોરેશન અને એટલા સરસ ઇનામ પણ આપેલા છે. 14-15 હજારના ફર્સ્ટ પ્રાઇઝ મળેલા છે, સેકન્ડ પ્રાઇઝ 13,000, 15,000 એવી રીતના બધાને પ્રાઇઝ મળેલા છે. તો વાત હું એમ કહેવા જઈ રહી છું કે આ પ્રોગ્રામ અમારા જામનગરમાં હતો. એઝ એ પાર્ટિસિપેટ હું એમાં હતી. તો આપ જ્યાં પણ મારો આ વિડીયો જોતા હોય ત્યાંથી હું આપ સૌને કહેવા માંગુ છું, જે પણ લોકો આવી રીતે આયોજન કરી શકતા હોય એ લોકોએ દરેકે પોતાના નાના એવા શહેરમાં પણ આવું કંઈક આયોજન કરવું જોઈએ. એનાથી એક વસ્તુ એ થશે કે દરેક સ્ત્રીને પોતાની આવડતનો, પોતાની કુશળતાનો એક પ્લેટફોર્મ મળશે, અને એને પ્રદર્શન કરવાનો, એટલે કે જેને કહેવાય ને કે એને પ્રેઝન્ટ કરવાનો એક મોકો મળશે. આજે ઘણી સ્ત્રીઓ એવી છે, ઘણી બહેનો એવી છે કે જેને ઘણું બધું સરસ આવડતું હોય છે, પણ એ માત્ર 4 દિવાલની વચ્ચે જ
એની આ કુશળતા છે, એની જે આવડત છે એ 4 દિવાલની વચ્ચે જ રહે છે. તો આવું કંઈક આયોજન તમે પણ કરી શકો છો. અમારા જામનગરમાં તો હાલતા આવા બધા કંઈ ને કંઈ પ્રોગ્રામ થતા જ હોય છે. તો આપ પણ આવું જ્યાં પણ હો ત્યાં આવું કંઈક કરો, જેનાથી દરેક સ્ત્રી પોતાનામાં રહેલી આવડતને બહાર લાવી શકે. એને એક દિવસની જેને કહેવાય ને કે રસોઈની રાણી બનવાનો મોકો મળે. એ પ્લેટફોર્મ પર ઊભા હો, તમારી રેસીપી લઈને તમે જ્યારે ત્યાં હો અને જે તમને ખુશીનો અનુભવ થાય છે એ શબ્દોમાં વર્ણવવું જરા અઘરું છે મારા માટે પણ. તો મારી વાત અહીં જ હું પૂરી કરતા કહું કે નાના એવા વિડીયો મેં આમાં લીધા છે, તો એ વિડીયો હું આમાં મૂકું છું. તો આપ ચોક્કસથી પૂરો વિડીયો જોશો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. આજના આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર રેડી ટુ કુક મસાલા તેમજ આ ઇવેન્ટમાં જે લોકોએ પણ જે સ્પોન્સરોને સાથ અને સહકાર આપ્યો છે તેમનો આભાર માનીએ છીએ. લગભગ 250 જેવી બંને કેટેગરીમાં કઈ એન્ટ્રી આવેલ છે. એમનું નિર્ણાયક શ્રી નિર્ણય દરમિયાન
પ્રયાસ કેવો લાગ્યો એ ચોક્કસ આપને કમેન્ટ કરી જણાવશો. ધન્યવાદ.